તો કેમ છે મારા ખાલી જાઓ તમને લોકોને મજામાં તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો હવે હું તો તૈયાર થઈને બેઠો હું, વાત છે ખાલી ભાઈબંધોની. એ બધા હું તૈયાર થાય છે, અડધા કામે છે, એવું બધું છે. અને બધી અમારી ગાડી આવી નથી, તો કે ગાડી આવે એટલે બધા પછી ભગવાનનું નામ લઈને નીકળી જાય ભગવાન પાસે. એટલે ભગવાનના દર્શન કરવા માટે જાય છે અમે લોકો ટ્રીપ ઉપર. જોકે ટ્રીપ ગણો કે ફરવું ગણો, દ્વારકાધીશનું આગમન થયું છે તો ફાઇનલ છે જવાનું. જો પેકિંગ તો આપણું કમ્પ્લીટ છે. તમારે ઓલા લોકોની હવે રાહ હે થોડી, લોકો આવે એટલે નીકળવી આપણે. અમારા યશભાઈ જીવના જોખમે હાલતા થઈ ગયા. જાવ છું તો મેં લોગમાં આવીશું, બાકી દેખાવ રામ મોઢે કાંઈક રામ રાખો. હા કાલી જુબાન હશે. આ મને લાગે છે, આ લાગે આ વધારે થઈ ગયો. હા થોડો કાળી જુબાની આવું એક ઓલું વધારે લાગી ગયું. એ વરોડે આવવાનું છે, જીવન લાગી ગયું એનાથી બિચારાથી. બસ વિથિયસભાઈ કોખાણી. હું પુરાવા આવ્યો આપણે સીએનજી. સસ્તું સીએનજી. હા ભાઈ ડ્રાઈવર છે એટલે ખાલી ગાડી આગળ લીધી જરાક. અમે લોકો લિટરલી કેટલા 4 કલાકથી હેરાન થાય અમને. જે આ બધા જો કેટલા રાજી થઈ ગયા બધા કે પેટ્રોલ મળી ગયું અમને. અમારે ગેસ તો ફૂલ નખાવેલો હતો, પણ હવે અમને કેટલું રેખડા પછી લગભગ અમે કેટલું ધીરે ધીરે હાલતા હતા પછી અમને માંડ મળ્યા. અમારા યશભાઈ જો એ તો એને ટેસ્ટી હોતા હતા, કાંઈ ઉપાધિ વગર. અમે હેરાન થઈને લિટરલી અત્યારે પેટ્રોલ પંપ મળી ગયો. એવો પેટ્રોલ પંપ મળ્યો કે અમારા સિવાય કોઈ છે નહીં. અને આગળ કેવી લાઈન હતી ને તમને હમણાં 2 મિનિટમાં બતાવી. લાઈન દેખાડશું. આગળની લાઈન જોવા જેવી હતી. ચમકતી ગાડવાડી હતી. ઓ ભાઈ આમ જોવો, તમને કીધું તું ને એ જ માહોલ છે એકદમ. કેવડી લાઈન છે ભાઈ લોક, ભાઈ ભાઈ ભાઈ. હા કઈને ફોન આવું હે નસીબમાં હોય એ દ્વારકા જઈ. બાકી તમે બ્લોગ જોવા હા એમ જે થયું એ સારું થયું. જેનાથી મળ્યું હમણાં ઓલી છોકરી ચડાવી. છોકરીના એના પછી ઉપડે ઓલો વિડીયો ઉતારતો એના ઉપડે. ના અમે લોકો આવી ગયા હતા દ્વારકામાં, એન્ટર થઈ ગયા છે હજી મંદિર જોયું નથી. હજી તો અમને તૈયાર બૈયાર થઈને જાઉં થઈ ગયા. આ બધા હાલ જો ઓલા કેમ ગોધરા આવે એમ જેવો બધાનો હાલ થઈ ગયો. મારો થઈ ગયો. ના નહીં પાડું. હા ના હો ભાઈ, તું તો અસલ મજાનો હોઈ ગયો તો એ રેવા દે. અરે આ ટોપી કાઢને ટકો કરે એવું લાગે ભાઈ, સમજો ને તું. એગ્રી યુ એગ્રી નાવ યુ અમારા યશભાઈ હો એમ દ્વારકા પહોંચ્યા ખબર જ નથી પડી હજી લગી. હા ના હુતા નતા, એને આ ચિંતા હતી, આપણી ચિંતા હતી. એને આપણી ચિંતા હતી, ધ્યાનમાં હતા. હા કે ભગવાન ભલું કરી નાખજો, પોગાડી દેજો. ભલે હું કઈ ન કરી શકતો હોય પણ તમે કરજો. એ કે મોડા વહેલા પોગતા તો મોડા પોગડજો, પોગાડી દેજો. પોગાડી દે દવાઈ ની વાત સાચી છે ભાઈ. એ વાયા બેઠા બેઠા ભલે જે જાદા કાળું જાડે એને બહુ બધાને ફોન કર્યા કે કાલા જાદુ કરો કે અમે પહેલા પોગી જાવી. હા એને કાંઈક ભગવાન માતાજી મૂક્યા હતા ઘરે, ઘરેમાં કામ કરી ગયો. ધ્યાન રાખજો. આ લાગે એવો આમ ભોળો માણા દેખાય તો મોટું શરમાઈ ગયો. શરમાઈ છે, ધ્યાનમાં હોય કહેજો કોઈ. યશરાજભાઈ પછી બીજું કઈ
તડકામાં આવા ન નીકળે બીજું કાંઈ નહીં. ઘરે રહેવાય. ઘરે રહેવું. ઘરે જઈને બાથટબમાં નહીં લેવાનું. છબક છબિયા કરી બાર જ નો નીકળે, વોટર પાર્કમાં વ્યૂ જોવાય. છબિયા કરી નાખવાના. ઓલા નથી આવતા ઓલા છોકરાને બાથટબમાં. એમ એ બધું વ્યૂ જોવાય તમારે. આના કારણે એસી ના કારણે હજી રૂમ નથી મળ્યું અમને. એસી જોઈએ એસી છે કોના કારણે? તારા કારણે. લે હું તમારું સારું ઈચ્છું કે આ બિચારા એને ઠેઠ લગી ગાડીમાં હું એસી માં આવ્યા એમ. તો મેં કીધું રૂમ બૂમ એસી વાળા હોય તો મજા આવે. ભાઈ પૈસા એસી વાળા છે. હા યશભાઈ આવ્યા ફોન કોઈનો? 2-3 વાર બિચારા મોબાઈલ લેવા બીજાના જાય એને લગભગ ઓછું કરાવી નાખશે ખરી આજ ફેરીને બધી. અહીંયા તો થોડી ગોવા જેવી ફેરીને આવે છે. થોડી મજા તો આવે હે. મજા આવે. હવે હજી ખબર નહીં તડકામાં હજી ગયા નથી કેમ કે આ જો અહીંથી જોવો કંઈક વ્યૂ તો કંઈક મસ્તીનો આવે. આવો આવે એમ. આગળ જતા કાંઈ ખબર નહીં હા. કેવું અનુભવ. જો. તંબુ ક્યાં હે? જો આના હજી તંબુ ગોતે છે. હમણાં તો રામ જાણે. ઓલું તંબુ ક્યાં લે ખબર આપણે ખોલા બધા ફોટા બધે પાડીને ઉભા રહીને એલા પણ આ ગુવા નથી. એ ગાડીમાં એ આઈનું જ છે. આ ગુવા નથી. આઈનું જ છે ઈ. એટલે અહીંયા નો હોય. આ ગાડીમાં હમણાં કાઢતા આવી ખમને ભાઈ. દેખાડું મેં તને દે. હા અમે લોકો પાછા બેટ દ્વારકાથી આવી ગયા છીએ. બધા જો કેવા વેર થઈ ગયા ખાલી વેર સમજો વેર સમજો આઈ એમ. અમે ક્યાં ગેથી અમે આવ્યા છીએ. હા પેલા અહીંથી માં ગયા. હા ત્યાંથી રહીને પછી પાછા ગયા. હા બરોબર છે પાછા પછી ના ગયા. બરોબર છે. પાછા આવ્યા. તમારું નવદીપભાઈ ક્યાં ગયા? હા સલામ વાલેકુમ. વાલેકુમ સલામ ચાલુ હોય. સબકે સાથ સબકા વિકાસ. હા લ્યો બાકી દ્વારકાધીશના તમને દર્શન બીજી વાર કરાવી નાખું. હા બાઈક છેડે આવીશું તો આટલી વાર દર્શન થયા બીજું શું હોય હવે. સમજો હો ને કે સમજાવું મોબાઈલ આખો ભર્યો હોય તો હું વિડીયો બનાવું. આ અમારો ભાઈ કેવી તમારી જર્ની રહી હુવામાં? હજી અધૂરી છે તો એક કામ કરજો તમે હે ને વસૂલ કરી નાખજો. હા એમ અહીંયા હોટલ રાખવી ને લેમ્બે ટીવી કાઢી લઈશું. ત્યાંથી બહાર નીકળો વાત જ નથી થતી. 24 કલાક આમ બે ભલે એક રૂમ આપણે લેવી, 2 રૂમ લેવી, 2-3 વચ્ચે 2 રૂમ ના એસી ચાલુ કરી જોવા ના હોલમાં હવા જોઈએ ને થોડીક ઠંડી. હા એમ નળ બર ચાલુ કરી આ એમ જો બધાના કપડા ધોઈ નાખજે. જો બધાના કપડા અમે કાઢી દેવું તને બધાના ધોઈ નાખજે એટલે હું પાણીનો થોડોક બગાડ થઈ જાય અહીંયા. હાલે ધોઈ નાખજે કપડા હુકાઈ નાખજો. આ તો વધારે જ થોડોક નથી અત્યારે કેવા જો હાલો તો હું તમને પછી કહું બધી વસ્તુ હજી તો બાકી જ છે ઘણું. હવે તો ચાલુ કર. ઓ ભાઈ અહીંની કઈ લહેરું આવે આમ તો જુઓ. ઓલી મહિને હાજરી નથી નીવડી માં મોટી એવડી ઓ ભાઈ આમ જો મિસ કરી ગયા તમે યાર. હા યાર આમ જો આ જોવા જેવો સીન આમ જો કેવી લહેરું આવે છે ખાલી. અમે બધા તો કોટામાં ગયા આપણે ક્યાં ગયા સુરતપુર બીચ અહીંયા જોવા જેવું. હવે નો થાય ભાઈ હવે નો થાય ભાઈ. અરે જાવું આપણે એમાં કેમ ઉપાડી હમણાં આપણે કંઈક હવે ફ્રેશ થઈ જાય પછી અહીંયા પાછા આવી હો પાછો ધુબાકો મારીશું એમાં શું હોય. આમાં હવે ધુબાકો ન મળે. હવે ધુબાકો મારવા જેવા નથી એટલે અર્જુન મને વાત હા ભાઈ અમે બધા રહી ગયા બધા છોટામાં જો. હા લે ભાઈ લે તું તારો સીન આવી ગયા એમ આમ પૂરેપૂરો દે એડિડાસ વાળા કપડા પહેર્યા જો બે ભાઈઓ સેમ ટુ સેમ આવી જો સેમ ટુ સેમ બે કલર જ ખાલી ફીએ રહ્યા એટલે આમ તો ઘણો ડિફર હે. હા એટલે જો આ જો અમારા યશભાઈ યશરાજભાઈ આ અમારા બીજા યશરાજભાઈ આ યશભાઈ આ યશ છે ને આ યશરાજ આનો રાજ હાલે એટલે અત્યારે આ જલપરા આ અમારા કુલદીપભાઈ આ નવદીપભાઈ. હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા દર્શન કરવા. દર્શનમાં તો હું અહીંયા મોબાઈલ અલાઉડ નથી એટલે એ રીતના હે. અમારા ફેમસ ભાઈ તમને ઓળખતા જશો લે
ભાઈ તો મોરે મોરે વગર. એમાં થયું એવું કે હેમંતભાઈ આજ તો પહેલી વાર છે ને દરિયામાં ઓલા બેઠા મોજામાં જેવા મોજા એવા એ ભેગા ચપ્પલ ઉડી ગયા પેલા એનાથી કાઢવા જેવા જ નથી બારે બારે. એટલે ધ્યાન રાખવા જેવું છે. શું કેસ તમે જોઈ શકો છો શંખ શંખ ઓરિજિનલ કે ડુપ્લિકેટ હે? ઓરિજિનલ નદીમાંથી કાઢેલા લે બોલો. અમે લોકો આવી ગયા હાનને લઈને અત્યારે પણ ધજા ચડવી છે. ત્રીજી ધજાના દર્શન પણ અમે કરીએ એવી હારે. તમે લોકો પણ કરો. ફરકાઈ ભાઈ જો સોયડી તું એ સીધો વિડીયો લેજો. બીજી નંબર માં કઈ સાઈડ નીચે નીચેનો મારો ભાઈબંધ આવ્યો છે કાનુડાના ઓલા કપડા લેવા. એને એ ખબર નથી એના ઘરે જે કાનુડા હે એના 2 નંબરના કપડા હે. 4 નંબર નથી. હા જો શું કરવાનું આમાં? આલ્યો 2 નંબર નો આમાં શું કરવાનું? તો કેટલો હારે ઉભો એને સજેસ્ટ કરું છું. એ ભાઈ જો કપડા લે મારા કપડા એટલી વાર લાગે એના કપડા લેવામાં મારે મારે હારે જવું જવું પડે. બસ આ ઓલી બાજુ જવું છે ચાલો કામની વસ્તુ ચાલો 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 ને પછી રાત પડી ગઈ ને અમે લોકો એટલે હું એક તો અહીંયા બેઠો હતો ગોમતી ઘાટ પાસે. તમને લોકોને મેં કીધું રાતના દર્શન પણ કરાવી દો વારે હારે દ્વારકાધીશના. જય દ્વારકાધીશ. ને ગોમતી ઘાટમાં હું એકલો બેઠો હતો. મારા ભાઈબંધ થોડાક પાણીની બોટલ ને એવું બધું લેવા ગયા. બીજા તો બધા અર્ટિગામાં ગાડીમાં જઈને સૂઈ ગયા. અમારા બીજા ભાઈબંધ જો અહીંયા સામે પાણીની બોટલ ને એવું બધું ગયા. બાકી તમને લોકોને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. હજી તો બાકી જ છે પ્લેસો જો. તો રાતના વાગી ગયા હતા 4:30 એટલે સવારના જ ગણાય એમ તો. અમે લોકો બધા નિંદર કરી કરીને જો નીકળી ગયા હતા પાછા દ્વારકા બાજુ. દ્વારકા આજ તો લડી જ લેવાની વાત છે. દરવાજે ફોટો પડવા જવાનું છે. હા પછી આ અમારા ભાઈ ધ્રુવભાઈની થોડીક માંગ હતી કે દરવાજા પાસે ફોટા પાડવા બે પેલા. એટલે બધા ત્યાં જવું પડે હા એમ પછી અહીંયા જવાનું ને ઓલું સૂત્ર લેખા ત્યાં જવાનું. ત્યાં જવાનું હા બધે પોગી જ જવાનું વાત છે ને. ફોટા પાડી જ લેવાય. હા એમ ભલે. તમારું શું કેવું યશરથભાઈ તમારું? તમે 24 કલાક મજામાં જોઈએ એમને કોઈ દી એમ પૂછવાનું ન હોય, કોઈ દી ઈ બાને ન આવે કે યશભાઈ તમને કેમ મજા નથી, મૂડ કેમ ખરાબ. 24 કલાક એની મારે ઓકે જવાનું આપણે દુબઈ ઓકે. અને આ અમારા ભાઈ જો સર્ચ જ કર્યા રાખે ભૂખ મીઠાની કી દવા. અમારા યશભાઈ આ બાજુ જોઈ લ્યો. હા ભાઈ અમારા યશભાઈ કંઈક કહેવા માંગે. હું કયો યશભાઈ? હા મજા આવશે. કંઈક લોકેશનનું નામ લીધું નથી તો કંઈક બતાવવાનું જાય છે. જોઈને તમને મજા આવશે. એવું હોય અમને જ મજા આવશે ને. હાલો કાંઈક જોઈ લઈએ. ધ્રુવભાઈ તમારું કંઈક એવું? જય ગાય માતા. ધ્રુવભાઈ
કેમ તમે આટલા બધા શરમાવ છો? શરમાવાનું વાય આર યુ સાઇન બ્રો? ના નોટ સે આમ હેપી ગોમતીજીના ઘાટડે કેટલા વાગે અત્યારે? ઉભો ઘડી દેખાડું રવિવાર થી આજ અને હા આપણે 5 વાગી ગયા લગભગ 4:30 થઈ ગયા 5:30 5:30 થઈ ગયા 5:30 વાગી ગયા ભાઈ. આ જો લહેરું હવે ગોમતીના ઘાટડે ભાઈ. હા આવો ભાઈ તમે જોઈ શકો. છે હવે અમારા યશભાઈ જો થાકી ગયા હે. ગાડીના માલિક ફોનમાં જો ગાડીના માલિક થાકી ગયા હે ગાડી તો નોકરી અમે. લે અરે યાર તો પણ નબળા આ સ્ટાર મસ્તી ના હતા બે બાજુ. અમારા નવદીપભાઈ જો ફૂલ છોટામાં હોય કે રાજકોટની ભલે દૂર રાજકોટની હેબિટ નો જ આવી ગયો છોટો ટી-શર્ટ. ચડા ખરાબ ના અમારા ભાઈ જો મોજમાં જ છો. યુએસ પોલો હજી છે હજી મોજમાં જ હજી છે કે 2 દિવસ છે અમે પોલો દેખાડો બેલે એ તું ઢાંટિયા તારા એને કેમ ઘરે આમનો ઉપર આમ લટકાતા હોય પગ બાંધી નો હોય ની મને બધા ડોક્ટર ની ઓલા ડોક્ટર ઓલો પાટા પેલી બાંધી ખબર ઈટ સોટાડે એવું કામકાજ છે આનું. અમારે ફેમસ ભાઈ હો નામ જ ફેમસ છે હા ભવિષ્યમાં ફેમસ થઈ ગયા હે શું કે ભવિષ્યમાં ફેમસ થઈ ગયા હે થાય કરી એકાદ એમ નવડું નહીં ફ્યુચરના સુપર મહેનત કરતે રહો એક દિન. હવે ભેગા કરી બીજી ટ્રીપ બનશે. એકચ્યુઅલી માં અત્યારે ખૂટી ગયા છે. આજે હજી બાકી હે ને એક જગ્યા બાકી હે હા હજી તને તો ઘણી બાકી છે. હજી અહીંથી નાનું વિચાર મોટું મોટું દીવ જતાવી દીવ ચક્કર એવું લાગે એવું લાગે તો નબળું તો થતું જ નથી. ભલે ફંટી લાવવાની ન હોય પૈસા હા, એમ. ના વાત તો એમ. ફરારી ની 5 ફોર્ચ્યુનર ઊભી રાખવાની વાત થવી ફરારે પછી આપણી જોઈને વાત કરી આવડી મોટી પછી બોલો આવડો મોટો આપણી જોઈ લેવાય પછી ના મોંઘી ફોર્ચ્યુનર ભાઈ હા, ફરારી મોંઘી ફોર્ચ્યુનર મોંઘી કેમ કે આપણે ફોર્ચ્યુનર નથી લઈ આપવાના. આપણી માટે કઈ મોંઘું હોય આ તો ફાકી હોય તો ફાકી લો અરે ફાકી લો તો ફાકી લો અમે લોકો આવી ગયા ફાઇનલી કયા ભટકેશ્વર મહાદેવ ભાઈ. ભટકેશ્વર મહાદેવ આવી ગયા અમારી ગાડી લઈને ભાઈ. આ તને ફોડીને મૂકી તને ફોડી દેવો તને જો હા જો આપણા ફેમલા નામાં નાખી અને દિવાળી મૂકવું આ તો બેટા લઈ જતો પછી દરિયો ભાઈ દરિયો આ દરિયો નથી આ તો નળિયો હે આ નહીં દરિયો ની વાત કરું. દરિયો ભાઈ ઓ ભાઈ મહાદેવનું મંદિર એ ક્યાં લો મોટો આવે જો ઓલી બાજુ આગળ આપણી નીચે હે ને આવો રહ્યો જો અમે દેખાણું ભટકેશ્વર મહાદેવ જો અહીંયા કણે આ અમારા ભટકેશ્વર મહાદેવ રહ્યા છે. જો રિયા અમે લોકો અત્યારે તો એક મોટી હાઈએસ્ટ કહેવાય ને કે માઉન્ટેન ચડી છીએ. જો કहीं રાખે તો કहीं ધુઆં આ તો મૂવી નો ડાયલોગ થઈ ગયો. આવું ન આવે બીજું કાંક આવે. રમિત પર આશા હતી હા એમ આ બધાને આશા હે મારા ઉપર છે. મને આ કોઈ ઉપર આશા નથી કે કોઈ સર્વાઈવ કરી શકે કેમ કે બધા ભૂખ્યા છે એટલે બીજી કાંઈ નહીં ભૂખ્યા છે એમ બીજી કાંઈ નહીં. તું મુંજામાં હું બીજું કાંઈ નથી કહેતો ભાઈ. ખાલી પેટ નથી બાકી બધી નહીં હા જો આમને તો બત્તી જ નથી ચાલતી ભલે ને વાળ ને બત્તી ની આગળ કેટલા વાળ હોય. હા કઈ રાખે ના એટલે ઈ નો આવે. કેમ ઊંધું થઈ જાય સીન ફરી ગયું. हाँ पूरे शहर में बारिश है लेकिन पता नहीं क्यों सिर्फ बिल्ले के घर पे ही धूप है. બહુ માઉન્ટેન ચડિયા બહુ મોટું વધારે શું મારી ગયું પૂરા ક્યાં આવો આવડા તંબુમાં ફોટા ફોટા રહ્યો છે હા ભાઈ. હવે આજનો ફોટા પૂરો જો હવે મહાદેવના દર્શન કરી લ્યો. બધું બધા આ બતાવી દો આ બુદ્ધ ભગવાન આયા. હું કયો ટીકરનો સીન કેવો આવે ઝૂમ કરતો અહીંથી પિક્ચર ધ એન્ડ. તમને લોકોને અમારો બ્લોગ અને અમારી ગાડી ગમે તો લાઈક કરજો નકર કમેન્ટ કરજો. ગમે તો લાઈક કરી નાખજો આજુ બોલે અને ન ગમે ને તોય લાઈક કરી નાખજો કેમ કે આપણે એવું ખોટું કાંઈ ભણવા માફે ખોટી ફાકે ફોજદારી નહીં આપણી એક ફાકી નહીં ને ફોજદારી નહીં કાંઈ નહીં. આ બેઠા બેઠા પાડ્યો તો ફોટો જો
હજી અને ફોટા બસનું એક્સિડન્ટ થયું છે ખતરનાક ભાઈ ઓહો ભાઈ વધારે જ રીતના ભાઈ ખતરનાક રીતે અમારી યાર આ બસ રહીને એ અમને ભેગી થઈ હતી આમ થોડી ત્રાહી હાલતી એના પહેલાથી જ અમને તો સીન દેખાઈ ગયા હતા આ બધા નવદીપ જો સીન જો ખાલી તો ભાઈ તમે લોકો આવો તો ધ્યાન રાખીને આવજો બાકી આવતા નહીં અને સીન સપાટામાં આવવાનું ન લઈ આવતા બસમાં તો આવતા બસમાં ખતરા તો વહેલા હોઈ જાય યાર ખતરા તો વહેલા હોઈ જાય પાણી નપતા ભાઈ પાણી છે તો પૂરું ના હા અમારા યશરાજભાઈ આજ ના હોતા હો પાણી તો યશરાજભાઈ જરાય ના હોતા હા તો હોઈ ગયો તો હમણાં જરાય હોતો નથી ભાઈ હમણાં હોઈ ગયો જરાય શું કયો આપણે ક્યાં આપણે કેના સંપત્તિમાં રોકાણ હતા ઘડીક રિલાયન્સના માલિક પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ નહીં અમે રિલાયન્સના કંપનીમાં થોડીક રાહ જોઈ અત્યારે બેઠા છીએ કેમ કે અહીંયા જો આ રિલાયન્સની કંપની રહી મુકેશભાઈ અંબાણીનું જો અહીંયા બોર્ડ પણ મારેલું છે અત્યારે હરખું દેખાતું નથી નકર તમને હું બતાવે ને આ ફ્લેગ જો આ રિલાયન્સના એટલે તમે સમજી જ જાઓ ના અમારા યશભાઈ કેમ તમારો સફર સારો રહ્યો ને બહુ જ સારો બીજા અમારા તો બીજા તો જતા હું કામ બોલે કરો છે હમણાં જોઈ દો ત્યાં મારા યશભાઈ તો અમે રોકાણા હતા ઘડીક એમાં રોકાણા તો નથી હવે તમને મારે રિવેલ કરવું જોઈએ અમારે એકચ્યુઅલીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો અમે રોકાણા છીએ લાઈન બહુ લાંબી છે તો અમારો વારો આવે પછી અમે જઈએ સમજી ગયા ને